શું નાર્કો ટેસ્ટના આધારે ગણેશ ગોંડલને સજા થઈ શકે? રાજકુમાર જાટ મર્ડર કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થવાનો છે. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે એટલા માટે નાર્કો ટેસ્ટની પરમિશન આપી કે આ કેસમાં કોઈ આઈ વિટનેસ નથી, સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડના આરોપ છે, રાજકુમારની બોડી ઉપર મલ્ટિપલ ઇન્જરીઝ છે અને આખા કેસમાં 2-3 અલગ અલગ સ્ટોરીઝ ચાલે છે. નાર્કો ટેસ્ટ એટલે એમાં આરોપીને એવી દવા આપવામાં આવે જેના લીધે એની વિચારવાની ક્ષમતા ખતમ થઈ જાય. એટલે ખોટી સ્ટોરી બનાવવા માટે જે એને વિચારવું પડે એ ન વિચારી શકે અને સાચું બોલી જાય. પણ નાર્કો ટેસ્ટમાં આપવામાં આવેલા સ્ટેટમેન્ટના આધારે સજા થઈ શકતી નથી. જેમ કે ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં એવું કહી દે કે અમે રાજકુમારનું મર્ડર કર્યું હતું અને એની લાશ ફેંકી દીધી અને આખા કેસને એક્સિડન્ટ ડેથ બતાવીને સેટલ કરી દીધો, તો આ સ્ટેટમેન્ટના આધારે એને સજા ન થઈ શકે. તો નાર્કો ટેસ્ટનો મતલબ શું? નાર્કો ટેસ્ટના સ્ટેટમેન્ટના આધારે જો કોઈ એવિડન્સ મળે છે તો એના આધારે સજા થઈ શકે. જેમ કે ગણેશ ગોંડલ એવું કહી દે કે અમે લોખંડની પાઇપથી આને માર્યો તો અને લોખંડની પાઇપ અમે આ જગ્યાએ ફેંકી દીધી, અને એ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરતાં જો લોખંડની પાઇપ મળે, એની ઉપર રાજકુમારનું બ્લડ મળે અને ગણેશ ગોંડલના ફિંગરપ્રિન્ટ્સ મળે, તો એને એઝ એ એવિડન્સ કાઉન્ટ કરી શકાય અને એના આધારે સજા થઈ શકે. આ કેસમાં 2-3 અલગ અલગ સ્ટોરીઝ ચાલે છે. એટલે ગણેશ ગોંડલ કાંઈ પણ એવું કહી દે છે જેના લીધે એક સ્ટોરી ફાઇનલ થઈ જાય, તો આખી ઇન્વેસ્ટિગેશન એ ડાયરેક્શનમાં થશે.